રજૂ કરી છે પ્રાસંગિક વિષય છે મેલેરિયા નિયંત્રણ. સંપાદન છે પરેશ મારુનું, પઠન છે જાગૃતિ વકીલનું. મચ્છર કરડવાથી થતા રોગ મેલેરિયાથી બચવા લોકોને જાગૃત કરવા દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી કે મેલેરિયા નિયંત્રણ માસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતે 2027 સુધીમાં શૂન્ય સ્વદેશી મેલેરિયાના કેસો અને 2030 સુધીમાં સંપૂર્ણ નાબૂદી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્ષ 2025-2023ની વચ્ચે મેલેરિયાના કેસોમાં 80.5% ઘટાડા સાથે ભારત 2024માં WHO હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ ગ્રુપમાંથી બહાર નીકળી ગયું હતું, જે વૈશ્વિક સીમાચિહ્ન રૂપ છે. 2023માં 122 જિલ્લાઓમાં મેલેરિયાના શૂન્ય કેસ નોંધાયા હતા, જે મજબૂત સ્થાનિક અસર દર્શાવે છે. સઘન મેલેરિયા નાબૂદી યોજના 3માં સંવેદનશીલ વિસ્તારોમાં મેલેરિયા નાબૂદીને વેગ આપવા માટે 159 અતિભારણ ધરાવતા જિલ્લાઓને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રવ્યાપી ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેક વ્યૂહરચના વહેલી તકે તપાસ અને સમયસર સારવારની ખાતરી આપે છે. તો ગુજરાત સરકાર દ્વારા પણ મેલેરિયા મુક્ત ગુજરાતનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન થકી સમગ્ર ગુજરાતમાં મેલેરિયા તેમજ બીજા મચ્છરોથી થતા રોગોનો ફેલાવો અટકાવી મેલેરિયા નાબૂદી તરફ લઈ જવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. મેલેરિયા એ પરોપજીવીઓના કારણે થતો જીવલેણ રોગ છે અને ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છરોના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સામાન્ય છે, પરંતુ તે અટકાવી શકાય તેવું અને સારવાર કરી શકાય તેવું છે. મેલેરિયા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. જો કે તે ચેપગ્રસ્ત લોહી અથવા દૂષિત સોય દ્વારા પણ સંક્રમિત થઈ શકે છે. ખાસ કરીને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ ચેપના કિસ્સામાં જો તેની સારવાર કરવામાં ના આવે તો 24 કલાકની અંદર ગંભીર બીમારી અથવા મૃત્યુ તરફ દોરી જઈ શકે છે. મેલેરિયાના સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને ઠંડીનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર દ્વારા કરડ્યાના 10-15 દિવસ પછી દેખાય છે. આ લક્ષણો હળવા હોઈ શકે, ખાસ કરીને એવા લોકોમાં કે જેમને અગાઉ મેલેરિયા થયો હોય. સમયસર સારવાર માટે પ્રારંભિક પરીક્ષણ આવશ્યક છે. ગંભીર લક્ષણોમાં અતિશય થાક, મૂંઝવણ, વારંવાર આંચકી આવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, અસામાન્ય રક્તસ્રાવનો સમાવેશ થઈ શકે છે. કેટલાક પ્રકારના મેલેરિયા ગંભીર બીમારી કે મૃત્યુનું કારણ પણ બની શકે. મચ્છરના કરડવાથી બચીને અને કેટલાક કિસ્સામાં નિવારક દવાઓ લેવાથી મેલેરિયાને અટકાવી શકાય છે. મચ્છર કરડવાના જોખમને ઓછું કરવા સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. સાંજ પછી DDT અથવા તો મચ્છર ભગાડનાર દવાઓ છાંટવી જરૂરી છે. મચ્છરોને દૂર કરવા માટે કોઇલ, વેપોરાઇઝર્સ અને વિન્ડો સ્ક્રીનનો પણ ઉપયોગ કરી શકો. સાંજના સમયે લાંબી બાઈના વસ્ત્રો પહેરવાથી ખુલ્લી ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે. સરકાર દ્વારા લોકોને મેલેરિયાથી સાવચેતીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. મેલેરિયાના ઉપદ્રવ માટે કારણરૂપ મચ્છર, મચ્છરના પોરા, પોરાભક્ષક માછલીનું જીવંત નિદર્શન કરવામાં આવે છે, જેમાં બેનર, પોસ્ટર, પત્રિકાના માધ્યમથી લોકોને આ માસમાં મેલેરિયા તથા વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે વિગતવાર સમજ આપવામાં આવે છે. ભારત તેની જાહેર આરોગ્યની સફરમાં એક નિર્ણાયક ક્ષણે ઊભું છે, જે મેલેરિયા નિયંત્રણમાં એક ઉચ્ચ બોજવાળા રાષ્ટ્રમાંથી વૈશ્વિક ઉદાહરણમાં પરિવર્તિત થાય છે. આ પ્રગતિ વિજ્ઞાન સંચાલિત વ્યૂહરચનાઓ, સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓ અને લોકોની ભાગીદારીની શક્તિ દ્વારા શક્ય બન્યું છે. જ્યારે રાષ્ટ્ર 2027 સુધીમાં સ્વદેશી મેલેરિયાને નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ મેલેરિયા મુક્ત ભારત એ માત્ર એક ધ્યેય નથી, પરંતુ એક આપણા સૌની સહિયારી જવાબદારી છે.